हेलो नमस्कार दोस्तों, वेलकम टू स्टडी कलेक्शन चैनल। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પરીક્ષા જાહેર થઈ ચૂકી છે। 17/7 એની એક્ઝામ છે। તો આજે આપણે એનો સિલેબસ સામાન્ય વિજ્ઞાન, આજે આપણે સામાન્ય વિજ્ઞાનનો અભ્યાસ કરીશું, બરાબર? ઓકે, તો સામાન્ય વિજ્ઞાનની અંદર શું શું ભણવાનું હોય, ગૌણ સેવા માટે શું શું ઇમ્પોર્ટન્ટ હોય, આ બધી વાતોનું ડિસ્કશન આજે આપણે ગ્રુપની અંદર કરીશું। સૌથી પહેલાં તો સ્ટડી આઈક્યુ ચેનલ પર જતા રહો તમે, ત્યાં આગળ જઈ ગૌણ સેવા માટેના જે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, પર્યાવરણ હોય કે જાહેર વહીવટ હોય, તમામ વિડીયો અવેલેબલ છે। તો એને તમે લાભ લો અને સ્ટડી ચેનલને લાઇક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ પણ કરજો। ઓકે, ચલો આપણે ટૉપિક પર આવીએ। સૌથી પહેલું તો અહીંયા સિલેબસ અહીંયા શો કરવામાં આવે છે એટીડીઓ માટેનો। એમાં તમે અહીંયા જોઈ લો સામાન્ય વિજ્ઞાન। તો સામાન્ય વિજ્ઞાનના કેવા કેવા પ્રશ્નો હોય? સામાન્ય વિજ્ઞાન એકચ્યુઅલી બે પ્રકારના, એના બે પાર્ટ પડતા હોય। એક પાર્ટ હોય કરંટનો। કરંટની અંદર સામાન્ય વિજ્ઞાન કેવા પ્રકારનું હોય? માનો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો દ્વારા કોઈ મિસાઇલ અથવા કોઈ સ્પેસનું કોઈ પણ કામ કર્યું હોય, તો મિસાઇલ લોન્ચ કર્યું હોય, ગમે તે વોટ ઇસરો મિસાઇલ લોન્ચ નથી કરતું, ઇસરાએ કોઈ સેટેલાઇટ લોન્ચ કર્યો હોય છેલ્લે, તો એ વસ્તુ તમારે જોઈ લેવી પડે કરંટની અંદર। ડીઆરડીઓ, આપણું ડીઆરડીઓ, તો એને કોઈ પણ પ્રકારની કોઈ મિસાઇલ્સ બનાવી હોય, કોઈ નવું સંશોધન કર્યું હોય, અથવા ભારતની બીજી કોઈ સંસ્થાએ કોઈ નવું સંશોધન કર્યું હોય, કે વિશ્વની કોઈ સંસ્થા, માનો કે નાસાએ કોઈ સંશોધન કર્યું હોય, કે કંઈક નવું બનાવ્યું હોય, કે કંઈ લોન્ચ કર્યું હોય, તો એ વસ્તુ જે કરંટની અંદર આવે ને એ વધુ ઇમ્પોર્ટન્ટ છે। તો એ વસ્તુ એક તો કરવાની સામાન્ય વિજ્ઞાનની અંદર। સેકન્ડ પાર્ટ શું હોય છે? કે સેકન્ડ પાર્ટ હું આજે ડિસ્કસ કરીશું, જે આપણે અહીંયા આજે ભણીશું, બરાબર? કરંટના લગતા પ્રશ્નો તમે જોઈ લેજો તમારીથી। ઓકે, એટીટ્યુડ ડેટ સામાન્ય વિજ્ઞાનની શરૂઆત આપણે નેનો ટેકનોલોજી કરીએ, કે નેનો ટેકનોલોજી ચેપ્ટર આપણા ધોરણ 10ની અંદર ભણવામાં આવે છે। સૌથી પહેલું નેનોમીટર, NM, નેનોમીટર એટલે કેટલા મીટર? તો 10⁻⁹ મીટર, બરાબર? એક તો આ તમે યાદ રાખી લો, એક નેનોમીટર કેટલા મીટર થાય? તો 10⁻⁹, બરાબર? ઓકે, અચ્છા, એની વ્યાખ્યા શું? નેનો ટેકનોલોજી અથવા નેનો પદાર્થ કોને કહી શકાય? કોઈ પણ પદાર્થ કે જેનું પરિમાણ 1 નેનોમીટરથી 100 નેનોમીટરની વચ્ચે આવતું હોય ને, એને નેનો પદાર્થ અથવા સમજ પડે ને, એને એવું કહેવાય નેનો પદાર્થ। એટલે આ વસ્તુ આટલા રેન્જની અંદર આવતું હોય તો જ એને નેનો પદાર્થ કહી શકાય। તો બરાબર, તો આ એક બે વખત પરીક્ષામાં સીધું પૂછી ચૂક્યું કે નેનો ટેકનોલોજી, નેનો પદાર્થનું મતલબ કે સાઇઝ કેટલી હોય, એનું પરિમાણ કેટલું હોય, બરાબર? તો સાઇઝ અથવા પરિમાણ કેટલું હોય? તો 1 થી 100 નેનોમીટર વચ્ચે આવતું હોય છે। આટલી વસ્તુ સમજવાની। પછી બીજા કોઈ MCQ આના વિશે પૂછાતા હોય એવા હું તો અહીંયા લઈ લઉં। સૌથી પહેલું અહીંયા આંખ લઈએ, તો આંખ કેટલા નેનોમીટરની હોય? આપણી આંખ છે એ 10,000 નેનોમીટરની હોય, બરાબર? બીજી વાત કરીએ, આપણો વાળ, હેર કેટલા? એ હોય 50 નેનોમીટર। અહીંયા આંખની કીકીની વાત કરવામાં આવે છે, બરાબર? આંખની કીકીની વાત કરવામાં આવે છે, અહીંયા વાળની વાત કરવામાં આવે છે, બરાબર? આ બે વસ્તુ યાદ રાખજો। અને થર્ડ એક પ્રશ્ન પૂછાય છે, હાઇડ્રોજન વાયુનો વ્યાસ કેટલો હોય ભાઈ? હાઇડ્રોજન વાયુનો વ્યાસ હોય 0.1 નેનોમીટર। આટલું છે નેનો ટેકનોલોજીમાં જાણવા જેવું। ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ, 1 નેનોમીટર 10⁻⁹, બરાબર? 1 નેનોમીટર 100 નેનોમીટર વચ્ચે આવતું હોય એને નેનો પદાર્થ કહેવામાં આવે છે। નેક્સ્ટ પાર્ટની વાત કરીએ, હવે લઈ લઈએ આપણે પ્રકાશવાળા ચેપ્ટર પર, બરાબર? પ્રકાશવાળું ચેપ્ટર પર આપણે આવી જઈએ, બાકીની વસ્તુ કોઈ યાદ રાખવાની છે નહીં નેનો ટેકનોલોજીમાં। એની અંદર સૌથી પહેલી વસ્તુ છે કે અરીસો, બરાબર? ઓકે, અરીસો કેવા પ્રકારનો હોય? તમે કદાચ ચેપ્ટરમાં જોયું, આ રીતનો પ્રકારનો અરીસો હોય। એકચ્યુઅલી એમાં કેવું હોય, એક ગોળાકાર કાચ હોય, અને કાચને અહીંયાથી આપણે કાપી નાખીએ, આટલો કાચ અહીંયા કાપી નાખ્યો, એટલે અહીંયા જો હું શો કરું, આ એને કહેવાય અરીસો, બરાબર? અહીંયાથી એનું ફોકલ કેન્દ્ર, અહીંયા એની રેડિયસ હોય, અહીંયાથી પ્રકાશ આવે, આ રીતનું પરાવર્તન પામે, વગેરે ઘટનાઓ થતી હોય, એ આપણે યાદ રાખવાનું। પણ અરીસાનું સૂત્ર માનો કે એક્ઝામમાં પૂછાય તો યાદ રાખવું પણ ભાઈ, અરીસાનું સૂત્ર શું હોય? 10મા ધોરણનું મોસ્ટ IMP પ્રશ્ન, એટલે અરીસોનું સૂત્ર આ થાય। અને લેન્સ હોય તમારા જોડે, બરાબર? લેન્સ, બરાબર? શું હોય? તો લેન્સનું સૂત્ર શું છે? તો લેન્સનું સૂત્ર છે 1/v - 1/u = 1/f। આ બે સૂત્રો તમે થોડા યાદ રાખી લેજો। ઓકે, હવે નેક્સ્ટ વસ્તુની વાત કરીએ તો વક્રીભવનો। સીધા પ્રશ્નો ઘણી વખત વક્રીભવનોના પૂછાતા હોય છે કે કોઈ પણ પદાર્થનો વક્રીભવનાંક કેટલો? માનો કે પાણીની વાત કરીએ તો પાણીનો વક્રીભવનાંક કેટલો? 1.33, બરાબર? હવાનો વક્રીભવનાંક કેટલો? 1.0003, બરાબર? અને હીરા એટલે હીરા એટલે ડાયમંડનો કેટલો વક્રીભવનાંક? 1.42। ઓકે, આટલી વસ્તુ યાદ રાખજો।
નેક્સ્ટ વસ્તુ કર્યું લેન્સની હું વાત કરું તો લેન્સની અંદર શું જોવા મળે આપણને? પાવર. આપણે કોઈ બી આપણે જે નંબરના ચશ્મા ઘટાડીએ તો એમાં શું હોય? પાવર, કે ભાઈ તારો કેટલો પાવર છે, બરાબર? એ વસ્તુ પાવરનું સૂત્ર શું? 1/f, બરાબર? આ એનું સૂત્ર છે. અને એનો એકમ, કે કયા એકમમાં પાવર માપી શકાય, તો એને કહેવાય ડાયોપ્ટર, બરાબર? ડાયોપ્ટર યુનિટની અંદર એને મેજર કરતા હોય છીએ આપણે. આટલી વસ્તુ આપણે યાદ રાખવી પડે. નેક્સ્ટ વાત કરીએ આપણે આંખની, બરાબર? આંખ પણ એક પ્રકારનું લેન્સ જ છે, બરાબર? તો આંખની વાત કરીએ. આંખમાં બે પ્રકારની આપણને ખામીઓ જોવા મળે. એક તો હોય છે લઘુ દ્રષ્ટિની ખામી, બીજી હોય છે ગુરુ દ્રષ્ટિની ખામી, બરાબર? અચ્છા, લઘુ દ્રષ્ટિની ખામી ક્યારે ઉત્પન્ન? અચ્છા, લઘુ દ્રષ્ટિની ખામીમાં હોય શું પહેલાં એ જોઈ કે એમાં નજીકની વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય અને દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય, બરાબર? અસ્પષ્ટ દેખાય. ગુરુ દ્રષ્ટિમાં બિલકુલ વિરુદ્ધાર્થી, કે નજીકની વસ્તુ એમાં અસ્પષ્ટ દેખાય. નામ ગુરુ દ્રષ્ટિ, પણ એમાં દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય આપણને, બરાબર? ઓકે, આટલી વસ્તુ યાદ રાખો. હવે નજીકની વસ્તુ સ્પષ્ટ અને દૂરની વસ્તુ અસ્પષ્ટ કેમ દેખાય? એનું કારણ શું? તો લઘુ દ્રષ્ટિમાં કેવું હોય કે જે આપણો આંખનો લેન્સ રહ્યો ને, આંખનો લેન્સ, બરાબર? એ સિલિયરી સ્નાયુનું કામ શું? આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરવાનું. અહીંયા હું લખી દઉં, બરાબર? કદાચ પરીક્ષામાં પૂછાય, તમને ખબર પડે. આપણી આંખમાં કેટલાક સ્નાયુ હોય, એને કહેવાય સિલિયરી સ્નાયુઓ. સિલિયરી સ્નાયુનું કામ શું હોય? તો જે આપણો આંખનો લેન્સ રહ્યો, આંખનો લેન્સ એને જાડો પતળો કરવાનું કામ કરતું હોય. પણ જો આંખનો લેન્સ બરાબર પાતળો ના થઈ શકે, શું ના થઈ શકે? પાતળો ના થઈ શકે, તો કઈ ખામી ઉત્પન્ન થઈ શકે? તો લઘુ દ્રષ્ટિની ખામી ઉત્પન્ન થઈ શકે. અને જાડો ના થઈ શકે, માનો કે આંખનો લેન્સ જાડો ના થઈ શકે, તો કઈ ખામી ઉત્પન્ન થઈ શકે? ગુરુ દ્રષ્ટિની. તો આ પ્રમાણે તમે નોટ્સ બનાવી લેજો. સિલિયરી સ્નાયુનું કામ શું અને લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ કોને કહેવાય, એ વસ્તુ તમે ધ્યાને લઈ લેજો. નેક્સ્ટ વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટીની, એટલે કે વીજળીની વાત કરી લઈએ. ઇલેક્ટ્રિસિટી, વીજળીનું ચેપ્ટર. સૌથી પહેલી વસ્તુ કે એમાં જે પૂછાય એક પ્રશ્ન કે સોલેનોઇડ કોને કહેવાય? સોલેનોઇડ કોને કહેવાય? માનો કે એક ધાતુની પટ્ટી હોય આ રીતની. ઇલેક્ટ્રિકલના વિષય જે વિદ્યાર્થીઓ છે એ બરાબર આરામથી સમજી શકશે. એક ધાતુની પટ્ટી હોય, એના ઉપર આ રીતનું આપણે ગૂંચળું વાળી દઈએ ને કોઈ બી તારનું, તો એને શું કહેવાય? સોલેનોઇડ કહેવાય, બરાબર? અને આ રીતનો સોલેનોઇડ શું, અહીંયાથી જ્યારે એની અંદર કરંટ પસાર કરવામાં આવે ને ભાઈ, એની અંદર કરંટ, તો એના આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો આ રીતનો પ્રયોગ સૌ પ્રથમ કોણે કર્યો હતો? 1820ની અંદર. 1820માં એક સાયન્ટિસ્ટ હતા, એનું નામ અહીંયા હું લખી દઉં. એનું નામ છે ઓર્સ્ટ્રેડ. ઓર્સ્ટ્રેડે સૌ પ્રથમ ચુંબકીય ક્ષેત્ર, બરાબર? તો ચુંબકીય ક્ષેત્રની શોધ કરેલી. તો આ પ્રશ્ન એકવાર પૂછાયેલો પરીક્ષામાં, એટલે યાદ રાખીશું. એક બીજો પ્રશ્ન આની અંદર આપણે પૂછાય પરીક્ષાની અંદર, એ પ્રશ્ન શું કે ઇન્ડિયાની અંદર કેટલા વોલ્ટેજ હોય? ઇન્ડિયાની વોલ્ટેજની વાત કરીએ 220 વોલ્ટ, અને ફ્રીક્વન્સીની વાત કરીએ તો 50 હર્ટ્ઝ, બરાબર? ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. પણ અમેરિકામાં ઉલટું છે ભાઈ. અમેરિકામાં કેવું છે કે 110 વોલ્ટ જેટલો એમનો વોલ્ટેજ એટલે કરંટ છે ત્યાં, અને 60 હર્ટ્ઝ એમની ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ છે. આ ફ્રીક્વન્સી યાદ રાખજો ભાઈ, ક્યારેક પૂછાય સીધી વસ્તુ તો તમે ફ્રીક્વન્સી લખી ગો અને તમારું પ્રશ્ન, તમારું કામ થઈ જાય ટૂંકની અંદર. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ખગોળશાસ્ત્રની, બરાબર? દરેક ચેપ્ટર આપણે આજે ભણી લઈએ, બરાબર? એમાં વિજ્ઞાનની અંદર ખગોળશાસ્ત્રની વાત કરીએ, જે બેઝિક માહિતી આપણને ખબર પડવી જોઈએ તો એ છે પ્રકાશ વર્ષ. કેટલી વાર પરીક્ષામાં પૂછવાનું પ્રકાશ વર્ષ? ઘણા બધા યુનિટ છે. પહેલો યુનિટ છે એનો આ એસ્ટ્રોનોટિકલ યુનિટ. આને શું કહેવાય? એવું એસ્ટ્રોનોટિકલ યુનિટ. એક પ્રકાશ વર્ષ કેટલા યુનિટ? તો 63,000 એસ્ટ્રોનોટિકલ યુનિટ. ભાઈ અને કિલોમીટરનો ફેરબાદ, હા બિલકુલ, કિલોમીટરમાં ફેરબાદ ફેરવી શકાય. અને આ ડેટા તમે યાદ રાખી લેજો. 10⁻12 અને કિલોમીટર, બરાબર? આટલી વસ્તુ યાદ રાખો. આ રીતે ના યાદ રહેજો 9, અહીંયા કેટલા છે? 10 અને અહીંયા છે 12. આ રીતે તમારે જે રીતે ફાવે એટલું યાદ રાખજો. એક વર્ષ પ્રકાશ કેટલા કિલોમીટર થાય એની વાત છે, બરાબર? ઓકે, હું સૂર્યની વાત કરું. એકવાર સૂર્યનો પ્રશ્ન સીધો પૂછ્યો એટલે હું અહીંયા એનું ડિસ્કશન કર્યું કે સૂર્યનો વ્યાસ કેટલો? ભાઈ સૂર્યનો વ્યાસ પૂછો ક્યારેક પછી આમ સીધું સૂર્યનો વ્યાસ પૂછી લે. એકવાર પૂછો તો એટલે વાત છે. સૂર્યનો વ્યાસ કેટલો છે? 13,92,000 કિલોમીટર. અહીંયા 92,000 કિલોમીટર. અને સૂર્યનું ટેમ્પરેચર કેટલું? તો 1.5 કરોડ કેલ્વિન, બરાબર? 1.5 કરોડ કેલ્વિન જેટલું ટેમ્પરેચર સૂર્યની ઉપર તમને ત્યાં આગળ જોવા મળે. ઓકે, હવે કેટલાક ગ્રહોના નામ આપવામાં આવે છે. ગ્રહોના 2 નામ.
એક નામ છે, એનું નામ છે ટેરેસ્ટ્રિયલ. અહીંયા હું ફરીવાર લખું, ટેરેસ્ટ્રિયલ. અને બીજા પ્રકારના ગ્રહોનું નામ છે, એનું નામ છે જોવિયન ગ્રહો. બરાબર, જોવિયન ગ્રહો. એટલે મંગળ ગ્રહ તમે લઈ લો ને, મંગળ ગ્રહથી સૂર્ય તરફના જેટલા બી ગ્રહો રહ્યા ને એને ટેરેસ્ટ્રિયલ ગ્રહો કહેવાય. અને મંગળ પછી એટલે માનો કે આપણે વાત કરીએ ગુરુની, શનિની, યુરેનસ, નેપચ્યુન, બરાબર, પ્લુટો ગ્રહ રહ્યો નથી. તો આ 4 ગ્રહો જોવિયન ગ્રહો છે. અને બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ બધા જ કહેવાય છે ટેરેસ્ટ્રિયલ ગ્રહો છે. તો એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોણ ટેરેસ્ટ્રિયલ ગ્રહો છે, કોણ પેલા ગ્રહો છે, તો આપણને ખબર હોવી જોઈએ. ગ્રહોની અંદર બહુ યાદ ના રાખો, ખાલી બુધ વિશે એટલું યાદ રાખજો કે બુધ છે ને એ નિકલ અને આયરનનો બનેલો છે. ભાઈ શાનો બને? આયરન ગુજરાતીમાં શું કહેવાય? લોખંડ. તમને ના ખબર કહી દઉં, આખો બુધ ગ્રહની અંદર લગભગ 70% લોડું છે ભાઈ. 70% લોખંડ છે બુધ ગ્રહની અંદર. બરાબર, આખો બુધ ગ્રહ લોડાનો બનેલો. પછી મંગળની વાત કરીએ ને, મંગળની, તો મંગળ ઉપર કાર્બન ડાયોક્સાઇડ બહુ વધુ પ્રમાણમાં છે. અને તમને ખબર હોય કાર્બન ડાયોક્સાઇડ એકદમ ઠંડો ગેસ છે. કેવો છે? ઠંડો. એમ એસીની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ એવો ગેસ. અને કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ઠરે એટલે ઘન સ્વરૂપમાં, જ્યારે એને ઠંડો પાડે એટલે ઘન સ્વરૂપમાં જતો રહે. અને ઘન સ્વરૂપમાં જાય એટલે એનો લુક કેવો હોય? બરફ જેવો હોય. બરાબર, એનો લુક કેવો હોય? બરફ જેવો. એટલે કાર્બન ડાયોક્સાઇડને શું કહેવામાં આવે છે? સૂકો બરફ. ઘન સ્વરૂપનું કાર્બન ડાયોક્સાઇડનું સ્વરૂપ એટલે સૂકો બરફ. આટલું સૂકા બરફ વિશે આપણે આટલું યાદ રાખીશું. નેક્સ્ટ વસ્તુની વાત કરીએ તો ધૂમકેતુની વાત કરીએ. ધૂમકેતુ એટલે પૂંછડીયો તારો. ધૂમકેતુ એટલે પૂંછડીયો તારો. અચ્છા, અહીંયા આપણે જેટલી વાર ધૂમકેતુ યાદ આવે એટલે મગજમાં એક આવે હેલીનો ધૂમકેતુ. આવી વાત કરીએ હેલીનો ધૂમકેતુ, તો હેલીનો ધૂમકેતુ કેટલા વર્ષે દેખાય આપણને? તો દર 76 વર્ષે આપણે પૂંછડીયો તારો દેખાય. છેલ્લે ક્યારે દેખાણો? તો 1986માં આપણને ધૂમકેતુ દેખાણો. તો હવે ક્યારે દેખાશે? અમે 76 ઉમેર દો એટલે સીધી વસ્તુ 2062ની અંદર. તો 2062ના વર્ષની અંદર આપણને ધૂમકેતુ ફરીવાર દેખાશે. તો આ ધૂમકેતુ વિશે આટલી માહિતીથી આપણે યાદ રાખીશું. હવે હું નક્ષત્રની વાત કરું. નક્ષત્ર અહીંયા પૃથ્વી છે, પૃથ્વીને સેન્ટરમાં લઈ લો. અહીંયા પૃથ્વી લઈ લો અને પૃથ્વીને સેન્ટરમાં લઈ એને આજુબાજુ રાઉન્ડ કરો અને રાઉન્ડના ટોટલ 27 ભાગ કરો. કેટલા ભાગ કરવાના? 27. તમે ભાગ પાડો. માનો કે હવે તમને ખબર હોય કોઈ બી ગોળ વસ્તુ હોય ને એ 360 ડિગ્રીનું બનેલું હોય. તમને ખબર? એક 90 ડિગ્રીનું, બીજું 90 ડિગ્રીનું, ત્રીજું 90 ડિગ્રીનું, ચોથું 90, એટલે ટોટલ 360 ડિગ્રી હોય કોઈ પણ વસ્તુ. તો 360 ડિગ્રીને તમે 27 વડે ભાગો. 27 વડે ભાગો એટલે જવાબ આવે 30°20. બરાબર, આ રીતનો જવાબ આવે. તો એનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય ભાઈ કે ચંદ્ર રહ્યો ને પૃથ્વીની આજુબાજુ કોણ પરિભ્રમણ કરે? ચંદ્ર. તો ચંદ્ર પૃથ્વીના દરેક નક્ષત્રમાં, સોરી એક મિસ્ટેક થઈ ગઈ મારથી. સૂર્ય રહ્યો ને, સૂર્ય એ પૃથ્વીના દરેક નક્ષત્રમાં 13.5 ડિગ્રી જેટલો, 13.5 ડિગ્રી, તો 13.5 દિવસ રહે. અને ચંદ્ર રહ્યો ને એ દરેક નક્ષત્રમાં 1 દિવસ રહે. બરાબર, આટલી વસ્તુ મતલબ ગોખીમાં જો યાદ રહે. ના તો સૂર્ય રહ્યો એ 13.5 ડિગ્રી રહે, કંઈ મેં સાબિત બી કરી આપ્યું તમને. અને ચંદ્ર રહ્યો 1 દિવસ એની અંદર રહેતો હોય છે. બરાબર, તો આટલું નક્ષત્ર વિશે આપણે જાણતા હોય બહુ સારી વસ્તુ કહેવાય. બરાબર, ઓકે. પછી અહીંયા બીજી એક વસ્તુ છે, હું તારા વિશે કહેવું છું. તમને એટલી ખબર પડવી જોઈએ ભાઈ કે તારા રહ્યા એ, અચ્છા તારા વિશે હું કહું એના પહેલાં એક વસ્તુ બીજી પૃથ્વી વિશે વાત કરું. પૃથ્વીનું ધરીભ્રમણ. પૃથ્વી 2 પ્રકારની ગતિ કરે. પોતાની ધરી પર ધરીભ્રમણ કરે. શું કરે? ધરીભ્રમણ. અને ધરીભ્રમણનો કેટલો સમય લાગે એને? ધરીભ્રમણનો સમય કેટલો લાગે? 23 કલાક અને 56 મિનિટ. બરાબર, કેટલો સમય લાગે? 23 કલાક અને 56 મિનિટ. અચ્છા, પણ આપણો દિવસ કેટલાનો હોય? દિવસ ભાઈ 24 કલાકનો. કેટલા સમયનો હોય? 24 કલાક. પણ અહીંયા 23 કલાક અને 56 મિનિટનો મતલબ શું થયો? તો 4 મિનિટ તમારી વધી. બરાબર, 4 મિનિટ તો તમારા જોડે વધી કે નહીં વધી? બરાબર, ઓકે. અચ્છા, 4 મિનિટ એટલે જે સાયન્સના વિદ્યાર્થી સમજી શકે, 4 મિનિટ એટલે 1 ડિગ્રી થાય. શું થાય? 1 ડિગ્રી. અને તમને ખબર હોય તારા ડેલી 4 મિનિટ મોડા ઉગે. કેટલા મિનિટ મોડા ઉગે? 4 મિનિટ. પૂછાય ભાઈ તારા કેટલા મિનિટ ડેલી મોડા ઉગે? તો 4 મિનિટ અથવા 1 ડિગ્રી જેટલા મોડા ઉગે. ઓકે, એક દિવસ એનો મતલબ 1 ડિગ્રી. તો 30 દિવસ લઈ લો આપણે, તો કેટલા ડિગ્રી થાય? 30 ડિગ્રી. અચ્છા, અને 6 મહિના લઈ લઈએ. 6 મહિના એટલે કેટલા થયા? 30 × 6 કરવા પડે એટલે 180 ડિગ્રી થાય એનો જવાબ.
એનો મતલબ શું જો ભાઈ કે સપોઝ પૃથ્વી લઈ લો, અહીંયા એક તારો લઈ લો. સપોઝ તારો પૂર્વની અંદર 1 જાન્યુઆરીએ પૂર્વની અંદર ઉગ્યો હોય તો 6 મહિના પછી એ ઉગશે પશ્ચિમની અંદર. કઈ દિશામાં ઉગશે? પશ્ચિમની અંદર. તો તારો રોજ મૂવ થતો તો પશ્ચિમ દિશામાં ઉગશે 6 મહિના પછી, બરાબર. તો 1 જુલાઈએ તમે જોશો ને, 1 જુલાઈ તો 30મી જૂને તમે જોશો એ તારો તો પશ્ચિમો એક્ઝેક્ટ ઉગ્યો હોય છે, બરાબર. તો આ રીતનું એનું સિસ્ટમ હોય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે, તો એનું નામ છે આકાશગંગા. આકાશગંગાની વાત કરીએ. આ આકાશગંગાનો ભાઈ પ્રશ્ન ને વારંવાર પૂછાય. જેમ આપણી સૂર્યમંડળમાં શું હોય? સૂર્યમંડળની અંદર એવું હોય કે સૂર્ય કેન્દ્રમાં હોય ને આજુબાજુ બધા ગ્રહો આ રીતે મુવમેન્ટ કરતા હોય. પણ આકાશગંગામાં કેવું હોય કે આકાશગંગાની અંદર કોઈ સેન્ટ્રલમાં કોઈ ગ્રહ છે, મોટો તારો છે, અને તારાના આજુબાજુ ઘણા બધા તારા હોય જે મૂવ કરતા હોય. એમાં આપણો સૂર્ય પણ મૂવ કરે છે, અને સૂર્ય એના સેન્ટરથી એટલે આકાશગંગાના સેન્ટરથી કેટલો દૂર છે એવો પ્રશ્ન પૂછાય. કેટલો દૂર છે? તો એનો જવાબ આવશે 30,000 પ્રકાશ વર્ષ. અને પ્રકાશ વર્ષના કિલોમીટરમાં કેવી રીતે ફેરવવા અને એસ્ટ્રોનોટિકલ યુનિટમાં કેવી રીતે ફેરવવા એ આપણે ઓલરેડી જોઈ લીધું, બરાબર. તો 30,000 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે સૂર્ય એના પોતાના કેન્દ્રથી, બરાબર. આટલી વસ્તુ યાદ રાખજો. પછી બીજી વસ્તુ, આકાશગંગાની વાત નીકળી તો આકાશગંગાની અંદર કેટલા તારા એવો પ્રશ્ન પૂછાય. આકાશગંગામાં એક આકાશગંગાની અંદર 1011 તારા હોય. એક આકાશગંગામાં રફલી 1011 તારા હોય. પણ આવી ટોટલ દુનિયાની એટલે પૃથ્વી અથવા બ્રહ્માંડની અંદર 1011 આકાશગંગાઓ છે, બરાબર. એક આકાશગંગાની અંદર 1011 તારા અને આટલી 1011 આકાશગંગાઓ. તો ટોટલ તારાઓ કેટલા હશે આકાશગંગાઓની અંદર બધાથી? તો 1011 + 11 મતલબ શું થાય? 1022. એટલે ટોટલ તારાઓ 1022. એક આકાશગંગામાં આટલા તારા, પણ ટોટલ આકાશગંગાની અંદર મતલબ તમામ બધી ભેળી કરો આકાશગંગાઓ તો આટલા તારા થાય. 1022 જેટલા બ્રહ્માંડની અંદર ટોટલ તારાઓ પૂછે તો તમારા આ પ્રમાણે તમારે જવાબ લખવો પડે. નેક્સ્ટ વાત કરી દઈએ તો કેટલાક ઉપગ્રહોની વાત કરીએ. તમને સૌથી પહેલાં ખબર પડી 1975ની અંદર આપણે સૌ પ્રથમ આર્યભટ્ટ નામનો સૌ પ્રથમ આપણે ઉપગ્રહ છોડ્યો હતો રશિયાની મદદથી, બરાબર. રશિયાની મદદથી એટલે રશિયાની ધરતી ઉપર છોડ્યો. પછી 1980ની અંદર રોહિણી નામનો ઉપગ્રહ છોડ્યો, જે ભારતનો સંપૂર્ણ મતલબ ભારતમાં બનેલો, ભારત દ્વારા વિકસિત થયેલો અને ભારતની જમીન ઉપરથી છોડેલો ઉપગ્રહ એટલે પ્રથમ રોહિણી. આ 2 ઉપગ્રહો વિશે એટલું ધ્યાન રાખજો, બરાબર. કેટલાક ઉપગ્રહોને શું કહેવામાં આવે છે? જીઓ સ્ટેશનરી ઉપગ્રહોને ઇંગ્લિશમાં સેટેલાઇટ કહેવાય, બરાબર. અચ્છા, કેમ અને જીઓ સ્ટેશનરી કહેવામાં આવે છે? કોઈ પણ માનો કે અહીંયા પૃથ્વી છે, પૃથ્વીથી કોઈ પણ ઊંચાઈએ અહીંયા આપણે ઉપગ્રહને લોન્ચ કર્યો, અને આ જે અંતર એ કેટલું હોય? 35,786 કિલોમીટરની ઊંચાઈ એને લોન્ચ કરવામાં આવે, અને પૃથ્વીની સ્પીડની જેટલી પૃથ્વી મૂવમેન્ટ કરે ને આ જે પૃથ્વી એટલી સ્પીડથી અહીંયા આ બી મૂવમેન્ટ કરે ઉપગ્રહ, તો એ આપણને ત્યાં મતલબ સ્ટેશનરી એટલે ત્યાં આગળ સ્થિર હોય એવો લાગે, એટલે જીઓ સ્ટેશનરી ઉપગ્રહ કહેવાય. પણ આપણે કેટલું યાદ રાખવાનું? આ કિલોમીટર યાદ રાખી નાખવાનું એટલે આપણું કામ અહીંયા થઈ જાય, બરાબર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે એસિડ અને બેઝની, બરાબર. એસિડ અને બેઝની આપણે વાત કરીએ. ઓકે, એસિડ બેઝની વાત નીકળે સૌથી પહેલું આવું pH². શું આવે? pH². તમને ખબર હોય કે અગર માનો કે એસિડ હોય તો pH કેટલું હોય? pH હોય તમારું 7 કરતાં ઓછું, અને તમે બેઝ લઈ લો તો pH કેટલું હોય? તો એનું હોય 7 કરતાં વધારે. હવે પાણીની વાત કરીએ, પાણીનું ભાઈ pH કેટલું? તો પાણીનું pH હોય 7. ઓકે, આટલી વસ્તુ આપણે યાદ રાખીએ. અચ્છા, એક નોંધ તમે રાખો કે અત્યારે એસિડ વર્ષા બહુ વધુ પ્રમાણમાં થઈ રહી છે, એટલે હું તમને કહું કે જો વરસાદનું પાણી pH 5.6 કરતાં ઓછું હોય ને, 5.6 કરતાં ઓછું, તો શું થાય કે તમામ જીવસૃષ્ટિનો નાશ થઈ જાય. જીવસૃષ્ટિ નાશ પામે. 5.6 કરતાં ઓછું ન જવું જોઈએ, બરાબર. અચ્છા, જમીનની વાત કરીએ તો જમીનનું pH કેટલું હોય? જમીનનું pH કેટલા વચ્ચે હોય? તો 6.5 થી 7.3 વચ્ચે આટલું pH હોય જમીનનું, બરાબર. આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. અચ્છા, હું આપણા મોઢાની વાત કરું, મોઢામાં પણ આપણે એસિડ થાય ને ઘણીવાર, તો મોઢાની અંદર જો pH લેવલ 5.5 કરતાં જો ઓછું થઈ ગયું ને તો શું થાય કે જે દાંત રહ્યા ને એ તૂટી જાય અથવા વીક થઈ જાય, બરાબર. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવી પડે, બરાબર. હવે જે દાંતનું પડ રહ્યું ને, જે દાંતના ઉપરનું પડ એ શાનું બનેલું હોય?
એ બનેલું હોય. અહીંયા હું એનું અણુસૂત્ર પણ લખી દઉં. અહીંયા એનું અણુસૂત્ર લખી, આ પરીક્ષામાં પૂછાય ભાઈ. દાંતનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ, અને શું કહેવાય? કેલ્શિયમ ફોસ્ફેટ, બરાબર. તો ઘણીવાર પરીક્ષામાં કેવું કે દાંતનું પડ શેનું બન્યું, તો અહીંયા લખ્યું હોય CaCl2 એવું કંઈક સમથિંગ લખ્યું હોય, તમે કેલ્શિયમ કાર્બોનેટ કે કંઈ લખી નાખો, પણ એ જવાબ કેલ્શિયમ ફોસ્ફેટ, એટલે આ જવાબ આવે. દાંતનું પડ આનું બનેલું હોય છે. ઓકે, જે પાણીથી ક્યારેય કોરોડ થતું નથી. હવે આપણે વાત કરીએ એસિડની નીકળી વાત, તો આપણે જે ટૂથપેસ્ટ, કોલગેટ ને બધી ટૂથપેસ્ટો આવે ને, એનું કામ શું હોય કે આપણે જ્યારે સવારે ઉઠીએ એટલે મોંમાં શું હોય, એસિડ થઈ ગયું હોય, તો એસિડને એ બેઝમાં કન્વર્ટ કરે, એસિડના બેઝમાં કન્વર્ટ કરે, બરાબર. મતલબ ટૂથપેસ્ટ શું હોય, એક પ્રકારનું બેઝ હોય, બરાબર. એટલી વસ્તુ યાદ રાખજો. હવે મધમાખીની વાત કરું, કારણ કે મધમાખી જે આપણને ડંખ મારે ને ભાઈ, મધમાખી આપણને ડંખ મારે, તો ત્યારે એના ડંખ માર્યો એટલે એ ડંખમાં શું હોય, એક એસિડ હોય. એ એસિડનું નામ છે મેલેટિન, બરાબર. આ એકવાર પ્રશ્ન પૂછવાનો છે ગૌણ વિજ્ઞાન પરીક્ષાની અંદર. તો મધમાખીના ડંખની અંદર જે એસિડ હોય એનું કે મેલેટિન એસિડ, બરાબર. એ એસિડનું નામ શું છે? મેલેટિન એસિડ, બરાબર. અને જે કીડી હોય ને, તો કીડી જેનો ડંખ રહ્યો એની અંદર કયો એસિડ હોય? એમાં હોય ફોર્મિક એસિડ, બરાબર. જે એટલો બધો ખતરનાક નહીં, પણ મેલેટિન થોડો ખતરનાક છે, જેથી આપણને બહુ નુકસાન થાય. ઓકે, આટલી વસ્તુ આપણને યાદ રાખવી પડે. ઓકે, હવે ખાવાના સોડા, એક છે ખાવાના સોડા. તો ખાવાના સોડાનું અણુસૂત્ર જે પરીક્ષા પૂછાય તો યાદ રાખજો, NH. અને એક આવે ધોવાના સોડા, કપડાં ધોવાના સોડા, તો એને નટુ કોથળી કહેવાય. અમે નટુ કોથળી કહેતા, નટુ કોથળી .10H2O. અહીંયા H2 એટલે પાણી, નટુ કોથળી એટલે ધોવાના સોડા. આ ખાવાના સોડા, એમાં H વચ્ચે આવા હાઇડ્રોજન આવે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખીશું. હવે કેટલાક એસિડ ને બેઝના આપણે ગુણધર્મો યાદ રાખવા પડે. કેવા ગુણધર્મો? બરાબર. માનો કે આ બે વસ્તુ યાદ રાખજો. માનો કે તમે એસિડ, હવે ઘણા લોકોનો આવો શોખ હોય, એસિડ અને બેઝ આ બેને મિક્સ કરી દે. એસિડ ને બેઝ મિક્સ કરો, તમે શું મળે? તો તમને મળે ક્ષાર અને પાણી મળે, બરાબર. પછી બીજી વસ્તુ, ઓકે, હવે એક સાઈડ પાણી લઈ લો અને બીજી સાઈડ લઈ લો તમે અધાતુ ઓક્સાઇડ. કોઈ પણ અધાતુ ઓક્સાઇડ લઈ લો, અધાતુ ઓક્સાઇડ, તો તમને શું જવાબ મળે? એનો જવાબ મળે એસિડ. એ તમામ વસ્તુ થઈ જાય એસિડ. અને ફરી પાછું તમે પાણી અને ધાતુ ઓક્સાઇડ લઈ લો, પછી આ બધું ગોખવું પડશે હો તમારે, કારણ કે આ વખત આ પ્રશ્નો ડાયરેક્ટ પૂછાઈ જ હોય તો તમે ફસાઈ ના જો એમ, તો એને કહેવાય બેઝ, બરાબર. આ બે વસ્તુ તમારે યાદ રાખવી પડે. ઓકે, હવે કેટલીક ધાતુઓ, બરાબર, ની વાત, મેટલ્સની વાત કરીએ. સૌથી પહેલી વસ્તુ આપણે વાત કરીએ ક્ષારની. તો ક્ષારનું અણુસૂત્ર શું? ક્ષારનું અણુસૂત્ર છે Fe2O3.10H2 અથવા કોઈ પણ H2, બરાબર. તો આ વસ્તુ કાટનું અણુસૂત્ર છે, બરાબર. ઓકે, હવે કેટલીક પદ્ધતિઓ, માનો કે સલ્ફરની વાત કરું તો સલ્ફર કઈ પદ્ધતિથી મળે? તો એને કહેવાય ફ્રાશ વિધિ અથવા ફ્રાશ પદ્ધતિ, બરાબર. અહીંયા હું જે બી પદ્ધતિ લખું એ મોસ્ટ IMP છે. અને દેખો, એમોનિયાની પૂછો કે એમોનિયા કઈ પદ્ધતિથી આપણને મળે, એમોનિયા કઈ પદ્ધતિથી મળે? તો એ મળે આપણને હેબર વિધિ અથવા હેબરની પદ્ધતિ, બરાબર. ઓકે, અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. હું બોલું સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફ્યુરિક એસિડ મેળવવાની વિધિ કઈ? તો સંપર્ક વિધિ. મોસ્ટ IMP પ્રશ્નોની આ 3 એ 3, બરાબર. ઓકે, એટલે તમારા મગજમાં યાદ રાખવા પડે. હવે હું પેટ્રોલિયમની વાત કરું, પેટ્રોલિયમ પદાર્થોની હું વાત કરું, એમાં સૌથી પહેલી વાત કરું હું LPGની. LPG ગેસ બધાના ઘરમાં હોય. LPGની અંદર શું હોય? તો બ્યુટેન હોય અને એની અંદર પ્રોપેન હોય, બરાબર. અને તમે CNGની વાત કરો તો CNG ગેસની અંદર મોટે ભાગે શું હોય? CNGમાં મિથેન પણ હોય, મિથેન, ઇથેન અને પ્રોપેન આ 3નું મિક્સર હોય. LPGમાં મોટા ભાગે શું હોય? બ્યુટેન હોય. અચ્છા, LPGની અંદર ગંધ ના હોય. શું ના હોય? ગંધ ના હોય. તો ગંધ લાવવા માટે એમાં એક ગેસ ઉમેરવામાં આવે છે, જેને કહેવાય ઇથાઇલ મર્કેપ્ટન નામનો ગેસ એમાં ઉમેરવામાં આવે, જેથી એમાંથી ગંધ આવે. આટલી વસ્તુ છે. હવે કેટલાક છે કાર્બનિક સંયોજનો. શું છે? કાર્બનિક સંયોજનો. તો કયા કાર્બનિક સંયોજનો જે આપણે યાદ રાખવા પડે? સૌથી પહેલી એક જ વસ્તુ છે, અહીંયા આ રીતનો જે સમૂહ છે ને, આ રીતનો સમૂહ એને કહેવાય કીટોન. જે સાયન્સના વિદ્યાર્થીઓને એને આ વસ્તુ ખબર નહીં પડે, પણ આ રીતે ગોખી મારજો. આ રીતનો એક સમૂહ આવે જેને કીટોન સમૂહ કહેવાય, બરાબર.
આ જો સમૂહ એને કીટોન સમૂહ કહેવાય. અને CHO નામનો એક સમૂહ આવે એને કહેવાય આલ્ડીહાઇડ. શું કહેવાય? આલ્ડીહાઇડ. બરાબર. અને એક નેક્સ્ટ છે, આટલી વસ્તુ યાદ રાખજો એટલે તમારું કામ થઈ જશે. COR નામનો સમૂહ છે જેને કહેવાય એસ્ટર સમૂહ. ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે. હવે આથવણની જે ક્રિયા રહી ને, આથવણની ક્રિયા કે જેમાં દૂધનું દૂધનું શું બને? દહીં. તો દૂધનું દહીં બનાવવામાં કયું ઉત્સેચક વપરાય? એ ઉત્સેચકનું નામ કદી પરીક્ષામાં પૂછાય ને તો એનું શું લેક્ટોઝ ઉત્સેચક. લેક્ટોઝ નામનો ઉત્સેચક છે. બરાબર. આટલી વસ્તુ આપણે યાદ રાખવી પડે પરીક્ષા માટે. હવે અહીંયા વાત કરીએ આપણે દારૂ. તો જે દારૂ પીતો હોય ને વ્યક્તિ પીતો હોય ને તો એના યકૃતમાં ઝેરી અસર એક વસ્તુ છે જેનું કહેવાય P450નું પ્રમાણ ઘણું વધી જાય છે. હવે તમે કોઈ દારૂ પીતો હોય વ્યક્તિ, એને એક દવા, એનું નામ અહીંયા હું લખી દઉં છું, કદાચ પરીક્ષામાં પૂછાય કે ડાયરેક્ટ બી, તો ડ્રાય સલ્ફિરેમ. શું છે? ડ્રાય સલ્ફિરેમ. તો ડ્રાય સલ્ફિરેમ નામની દવા જો એને આપવામાં આવે ને તો આનાથી શું થાય કે તમે જે વ્યક્તિ દારૂ આલ્કોહોલ પીશે ને, પોતે આલ્કોહોલ તો પીશે, પણ આલ્કોહોલનું એના શરીરની અંદર ઓક્સિડેશન, જે શરીરમાં ઓક્સિડેશન થવું જોઈએ ને, એ ઓક્સિડેશન થશે નહીં. અને ઓક્સિડેશન નહીં થાય એટલે શું આવશે? એને ઉબકા આવશે અને એને દારૂ પ્રત્યે અરુચિ પેદા થશે શરીરની અંદર, એટલે દારૂ પીવાનું છોડી દેશે. તો દારૂ પીતો કોઈ વ્યક્તિ હોય એને આ દવા આપી શકાય. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવી પડે. નેક્સ્ટ વસ્તુ વાત કરીએ આપણે તો હવે અહીંયા એક દવા છે જેનું નામ છે ફાર્મેલિન. શું નામ છે? ફાર્મેલિનનો ઉપયોગ ચેપનાશક તરીકે થવામાં આવે. ચેપનાશક છે એટલે મૃત પ્રાણીઓ અથવા તો જે જગ્યાએ માછલીઓ, તમે જો ફિશ ખાનારા વ્યક્તિ હોય તો માછલીઓને અથવા માછલીઓ મૃત પ્રાણીઓને જે જગ્યાએ સાચવવા માટે પ્રિઝર્વેશન માટે જે વસ્તુનું વપરાય ને એને કહેવાય ફોર્મેલિન. બરાબર. ફોર્મેલિનની સાંદ્રતા કેટલી હોય તો 4 થી 6% સાંદ્રતા ધરાવતું હોય કોઈ દ્રાવણ, કે 4 થી 6% પાણી હોય અંદર, તો એને કહેવાય ફોર્મેલિન કહી શકાય. બરાબર. ઓકે, હવે આપણે પોલિમર પદાર્થોની અહીંયા રિટર્ન આવીએ આપણે. હવે આપણે પોલિમર પદાર્થોની વાત કરીએ. પોલિમર પદાર્થોમાં શું હોય? પોલિમર પદાર્થોમાં એક વસ્તુ યાદ રાખીજો, SBR એટલે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. આ રબર SBR રબર છે. આ રબરનો ઉપયોગ શેમાં થાય? આ રબરનો ઉપયોગ તમારા ટાયર બનાવવામાં થાય. શું બનાવવામાં થાય? ટાયર. તો ટાયર શાના બનાવો? એના. પછી બીજું એક પોલિમર છે જેને કહેવાય ટેફલોન. 1 થી 2 વખત પરીક્ષા પૂછો. ટેફલોન શું છે? અવાહક છે. એની અંદર ગરમી પાસ થઈ શકે નહીં એટલે અવાહક કહેવાય. ગરમીનું અવાહક છે. એટલે જે રસોઈના સાધનો રહે ને એને રસોઈના સાધનોના હાથા, કારણ કે રસોઈ બનાવવા માટે ગરમ વસ્તુ હોય, રસોઈ ગરમ હોય તો એનો હાથો જે હોય, માનો કે આ રીતે તપેલી હોય તો તપેલીનો જે હાથો રહ્યો ને એના પર કાળા કલરનું હોય ને એ વસ્તુ હોય ટેફલોન. બરાબર. આટલી વસ્તુ આપણે યાદ રાખજો. ટેફલોનનો ઉપયોગ શું થાય એ તમને ખબર હોવી જુઓ. ઓકે, અહીંયા બીજી એક વસ્તુ છે, એનું નામ હું કહી દઉં, રબર. જે કુદરતી રબર ઝાડમાંથી મળે, પણ કુદરતી રબરનો સીધો ઉપયોગ ના કરી શકાય. એમાં એક વસ્તુ ઉમેરવામાં આવે એને કહેવાય સલ્ફર. આપણે એડ કરવું પડે. જો તમે 5% સલ્ફર ઉમેરો ને, 5% સલ્ફર રબરની અંદર ઉમેરો ને તો એ રબરનો ઉપયોગ તમે ટાયર માટે કરી શકો, ટાયર બનાવવા માટે કરી શકો. અને 30% જેટલું તમે સલ્ફર ઉમેરો તો તમે બેટરી માટે, જે બેટરીના ઉપરનું આવરણ બનાવવા માટે જે રબર દો ને એનો ઉપયોગ કરી શકો. અને રબરમાં સલ્ફર ઉમેરવાની ઘટનાને શું કહેવાય? વલ્કેનાઇઝેશન વિશે તો નહીં પૂછે તમને, પણ એટલું યાદ રાખો, રબરની અંદર સલ્ફર ઉમેરવામાં આવે. એટલી તમે વસ્તુ યાદ રાખશો ને તો તમારું કામ આરામથી થઈ જશે. હવે નેક્સ્ટ વાત કરીએ તો પોલિમરની વાત કરી. હવે બાયોપોલિમરમાં એક જ દવાનું નામ યાદ રાખવાનું છે, PHBV. આનું પૂરું નામ અહીંયા હું લખી દઉં, તમે પણ તમારી નોટ્સમાં લખી દેજો. પોલીહાઇડ્રોક્સી
અહીંયા પીનો મતલબ થાય પોલી, એચનો મતલબ થાય હાઇડ્રોક્સી, બીનો મતલબ બહુ મોટો છે બ્યુટી રેટ કો બીટા હાઇડ્રોક્સી એનું નામ છે વેલેરેટે. ભાઈ તમને એમ લાગે આટલી જે મગજમારી કયો કરે, ભાઈ આનું નામ ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય. તમે જે ટેબ્લેટ લો છો, તમે જે ગોળીઓ લો છો, ગોળીઓ દવાની ગોળીઓની જે ટેબ્લેટ આવે ને, આ રીતની ટેબ્લેટ આવે, તો ટેબ્લેટના ઉપર જે પડ હોય ને, જે પડ, દવા તો અંદર હોય પણ દવાના ઉપર જે પડ હોય એ શાનું બનેલું? તો PHBVનું બનેલું હોય. ઓકે. અચ્છા, બીજી વસ્તુ યાર શું રાખવાની? એક પદાર્થ જેને કહેવાય ડેક્સ્ટ્રાન. તો ડેક્સ્ટ્રાન શું છે? એ આપણે ઓપરેશન કર્યું ને, તમે ઓપરેશન પછી ટોંકા લેવા માટે જે વપરાય પદાર્થ એને શું કહેવાય? ડેક્સ્ટ્રાન કહેવાય. બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખવી પડે. બરાબર. ઓકે. હવે આપણે વાત કરીએ મનુષ્યની. મનુષ્ય જીવ વિજ્ઞાન, અથવા તો શું વાત કરીએ? જીવ વિજ્ઞાન. બરાબર. જીવ વિજ્ઞાનમાં સૌથી પહેલી હું વાત કરું તો અમીબા કેવું પ્રાણી છે? આખા જીવસૃષ્ટિમાં એકમાત્ર પ્રાણી કે જે એક કોષી છે. શું છે? એક કોષી છે. મે બી ઘણા બધા હશે, પણ આપણે પરીક્ષામાં તો આ જ પૂછાય, એટલે એક કોષીય સજીવ કહ્યું તો અમીબા લખી દેવાનું. હવે મનુષ્યની વાત કરીએ, મનુષ્યમાં શું યાદ રાખવાનું? એ વસ્તુ આપણે યાદ રાખીએ. સૌથી પહેલું તો ખોરાક. તો ખોરાકની શરૂઆત ક્યાંથી થાય? તો આપણા મોંથી. બરાબર. મોંથી એટલે મતલબ ઘણા લોકો અહીંયા જઠર ઓપ્શન હોય તો જઠર લખી, જઠરીથી ના થાય, આપણા મોંમાંથી જ ખોરાકના પાચનની શરૂઆત થતી હોય છે. પછી બીજો એક મનુષ્યના શરીરમાંથી પ્રશ્ન પૂછાય, એ શું છે? નાના આંતરડાનો. બરાબર. કે જે આપણું નાનું આંતરડું રહ્યું ને, એની લંબાઈ કેટલી હોય? તો નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર. બરાબર. આટલું લાંબુ હોય છે. આટલી વસ્તુ યાદ રાખીશું. ત્રીજો પ્રશ્ન કદી પૂછાય પરીક્ષામાં, બરાબર, યકૃત વિશે પૂછાય. યકૃતની અંદર શું હોય? પિત્ત. તો પિત્ત ક્યાંથી મળે? યકૃતમાંથી. અને પિત્ત શું છે? બેઝ છે. બરાબર. આપણે એસિડ બેઝની વાત કરીએ, પિત્ત એ બેઝ છે. કદાચ જઠરની અંદર કદાચ એસિડ થાય ને, જે એસિડિટી થાય ને, તો આ પિત્ત ત્યાં આવી જશે અને ત્યાં એસિડને તટસ્થ કરી દેશે. આ વસ્તુ એની અંદર વસ્તુ આપણે યાદ રાખી દેજો, આટલી વસ્તુ. હવે વાત કરીએ અળસિયાની. હવે કેવું હોય? શ્વસન અંગ દરેક વ્યક્તિનો અલગ હોય છે. માનું કે મનુષ્યમાં શું હોય? મનુષ્યની અંદર શ્વસન અંગ શું હોય? તો ફેફસો. મનુષ્ય હોય કે પ્રાણીઓ, એમાં બધો ફેફસો હોય. બરાબર. પણ માછલી હોય ને ભાઈ, માછલી હોય કે ઝીંગા હોય, માછલી હોય, ઝીંગા હોય. બરાબર. તો આની બધાની અંદર શું હોય? તો શું હોય? ઝાલરો. તો ઝાલરો દ્વારા એનું શ્વસન અંગ હોય. આ પ્રશ્ન પૂછાય ઘણીવાર. અળસિયું હોય, તો અળસિયાની શ્વસન અંગ શું હોય? અળસિયાનું શ્વસન અંગ એટલે એની પોતાની ચામડી, એ પોતાનું શ્વસન અંગ છે. ઓકે. આટલી વસ્તુ હતી જે જાણવા માટે હતી. ઓકે. હવે બીજી મનુષ્યના શરીરની વાત કરીએ તો એની કહેવાય હૃદય. ઓકે. અચ્છા, હૃદય તો હું અહીંયા ડ્રો કરીને તમને આખું સમજાવી દઉં એકવાર, એટલે સમજી જશો તમે. માનો કે તમે માની લો કે આ એક પ્રકારનું આપણું શું છે? હૃદય. ઓકે. હૃદયમાં શું હોય? પહેલું તો હૃદયની અંદર આ રીતની એક નળી હોય. બરાબર. ઓકે. જેને એમાં શું હોય? પહેલું તો O2 યુક્ત અને O2 વિહીન. O2 એટલે ઓક્સિજનમાં સમજો. O2 વિહીન લોહી અથવા રક્ત લખવું. O2 વિહીન રક્ત, જે અહીંયાથી પહેલાં હૃદયના 4 ભાગ પાડી દઈએ, એટલે થોડી સમજણમાં વધારે મજા આવે. હૃદયના 4 ભાગ પાડી લીધા. હવે અહીંથી O2 વિહીન રક્ત તમારે એન્ટર થશે. બરાબર. ઓકે. એન્ટર થયું અહીંયાથી. અહીંયા એન્ટર જે આ વ્યક્તિ હોય ને, આનું કહેવાય શીરા કહેવાય. શીરા દ્વારા અહીંયા એન્ટર થશે, લોહી એન્ટર થયું. પછી અહીંયા એક વાલ્વ હોય. એ વાલ્વને શું કહેવાય? માટે દ્વિદળ વાલ્વ. બરાબર. અહીંયા હૃદયના પણ 2 ભાગ હોય. આ ભાગને હું જમણા ભાગની વાત કરું છું. આ ભાગ છે ડાબો ભાગ. બરાબર. એટલે જમણો ડાબો ભાગ પર તમને ખબર પડી. અહીંયા વાલ્વથી અહીંયા જે બી પ્રોસેસ થઈ, અહીંયાથી પાછું લોહી અહીંયાથી શું છે? બહાર નીકળશે. બરાબર. અહીંયાથી લોહી બહાર નીકળી પછી ક્યાં જશે? એ જશે આપણા ફેફસોની અંદર. અહીંયા શું છે? આ ફેફસો. તો ફેફસોની અંદર થશે. ફેફસોમાં શું થશે? O2 યુક્ત લોહી હોય ને, O2 યુક્ત લોહી. બરાબર. O2 યુક્ત લોહી એટલે શુદ્ધ થયેલું લોહી અહીંયાથી ફરી પાછું આવશે. એ ડાબા પડખાની અંદર એન્ટ્રી કરશે. બરાબર. એ એન્ટ્રી કરશે. એન્ટ્રી કર્યા પછી અહીંયા એક પાછો વાલ્વ હોય. એ વાલ્વનું નામ શું આલવામાં આવે છે? દ્વિદળ વાલ્વ.
ત્રિદલ વાલ્વ, બરાબર. અને એ એન્ટર થઈ પછી અહીંયાથી બહાર નીકળશે એ લોહી, અને એ લોહી શરીરના વિવિધ ભાગોની અંદર જશે. શાના દ્વારા જશે? તો એને કહેવાય ધમની દ્વારા. શાના દ્વારા થશે? ધમની દ્વારા. જે લોહી એન્ટર થશે ને, લોહી એન્ટર શાના દ્વારા થશે? તો શીરા દ્વારા. પણ લોહી શરીરમાંથી બહાર શાના માટે નીકળશે? તો ધમની દ્વારા, બરાબર. ઓકે, તો શીરા લોહીને હૃદય તરફ લાવતું હોય અને ધમની શરીરના મતલબ હૃદયમાંથી લોહીને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કામ કરતી હોય છે. આટલું હૃદય વિશે જાણવાનું હતું, જે આપણે જાણી લીધું. કે હવે વાત કરીએ મનુષ્યની મગજની વાત કરીએ. તો મનુષ્યનું જે મગજ રહ્યું ને, મનુષ્યનું મગજ, એનું વજન પૂછાય તો લખી દેજો કે 1350 ગ્રામ. 1350 ગ્રામ વજન હોય મગજનું. ઓકે, આટલી વસ્તુ યાદ મગજ વિશે રાખવી પડે. હવે મગજની વાત પતી. હવે કેટલીક ગ્રંથિઓ આપણે યાદ રાખવી પડે, પણ ગ્રંથિઓ યાદ રાખવા માટે મારે શાયદ થોડુંક મનુષ્યનું આ રીતનું પિક્ચર ડ્રો કરવું પડે. કારણ કે શું મનુષ્યની ગ્રંથિઓ રહી ને એ ઉપરથી નીચેથી ઉપર એટલી પૂછાતી હોય. સૌથી ઉપરની ગ્રંથિ જે આવી એનું નામ છે પિનિયલ ગ્રંથિ, બરાબર. ઓકે, પછી પિનિયલ ગ્રંથિના નીચે આવે બીજી, એનું નામ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ગ્રંથિનું કામ શું? આ બધી ગ્રંથિઓ છે ભાઈ. હવે અહીંયા ચેપ્ટર ચાલુ થયું આપણું ગ્રંથિઓનું, બરાબર. તો પિનિયલ ગ્રંથિ વિના નીચે હાઇપોથેલેમસનું કામ શું? શરીરનું તાપમાનનું નિયમન. તો તાપમાન નિયમન હાઇપોથેલેમસ કરશે. એના નીચે આવશે, એનું નામ છે પિચ્યુટરી ગ્રંથિ, બરાબર. તો પિચ્યુટરી ગ્રંથિની વાત પતી. ઓકે, અહીંયા સમય સારી વસ્તુ છે. હવે એના નીચે ગળાની અંદર એક ગ્રંથિ આવે જેને કહેવાય થાઇરોઇડ. ગળાની અંદર જે ગ્રંથિ આવે એનું કહેવાય થાઇરોઇડ, બરાબર. અહીંયા પછી નીચે એક ગ્રંથિ આવે એનું નામ છે સ્વાદુપિંડ, બરાબર. સ્વાદુપિંડ ગ્રંથિ છે. તો સ્વાદુપિંડનું કામ શું શરીરમાં? તો સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. ઇન્સ્યુલિન શું કરે? શરીરમાં જે શર્કરાનું નિયમન કરે. એટલે ખાંડ કંઈ વધારે ખો તો ઇન્સ્યુલિન ઓટોમેટિક ઉત્પન્ન થઈને શર્કરાને મેન્ટેન કરે, જેથી ડાયાબિટીસથી તમે બચી શકો. અને જેનું સ્વાદુપિંડ ખરાબ થઈ જાય એને પછી ઇન્સ્યુલિન તમારે બહારથી લેવું પડે. એટલે સ્વાદુપિંડ ગ્રંથિનું કામ ઇન્સ્યુલિન પેદા કરવાનું હોય, બરાબર. ઓકે, એના પછી બે ગ્રંથિઓ બીજી આવે જેને કહેવાય એડ્રિનલ ગ્રંથિ, બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખજો. આ ગ્રંથિઓ વિશે આટલી વસ્તુ આપણે યાદ રાખવી પડે. ઓકે, હવે બીજી વસ્તુની વાત કરીએ અહીંયાથી આપણે કે જેને કહેવાય આનુવંશિકતા. શું કહેવાય? આનુવંશિકતા વિશે વાત કરીએ. આનુવંશિકતા શું છે? આનુવંશિકતા એટલે હું તમને ઉદાહરણ આલું. માનો કે ચકલી રહી, ચકલી. તો ચકલી પોતે ઈંડા જ મૂકશે હંમેશા, અને ચકલીના ઈંડામાંથી ચકલી જ પેદા થશે, બરાબર. એમ માનો કે કૂતરી હોય તો કૂતરી પોતે ગલુડિયા, તો ગલુડિયાને જ જન્મ આવશે, બરાબર. એ માણસ જ જન્મ આવશે. તો આ વસ્તુ જે થાય છે જેને શું કહેવાય? આનુવંશિકતા કહેવાય. બધાને સામાન્ય લાગતી એવી વસ્તુ ભાઈ કે આવું તો ભાઈ નોર્મલ વસ્તુઓ, પણ ના મિત્રો, આનું કહેવાય આનુવંશિકતા કહેવાય. ઓકે, અચ્છા, એક વૈજ્ઞાનિક છે જે પરીક્ષામાં પૂછાય, એને છે, એનું નામ છે મેન્ડલ. તો મેન્ડલે આનુવંશિકતા માટે વટાણાના છોડ ઉપર એને આખો પ્રયોગ કર્યો હતો. પ્રયોગ બહુ મસ્ત હતો, અત્યારે સમયને એટલે સમજાઈ નહીં શકતો, પણ એને પ્રયોગ કર્યો. મેન્ડલનું નામ આપણે યાદ રાખવું પડે, બરાબર. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે અહીંયા આગળ હું વાત કરું તો અહીંયા આગળ તમારા સાયન્સ વિષયનો અહીંયા આગળ શું થઈ છે? એન્ડ. હવે તમારે શું કરવાનું? ખાલી કરંટની અંદર જતું રહેવાનું. કરંટ અફેર્સની અંદર ઈસરો, મેં પહેલાં જ કીધું, તમે ઈસરો, DRDO અથવા કોઈ નવી શોધ થઈ હોય સાયન્સની અંદર તો તમારે જોઈ લેવાનું. બાકીનું આટલું તમે કરી લેવો તો તમારું કામ થઈ જશે, બરાબર. બીજું કોઈ નેક્સ્ટ તમારે વસ્તુ કરવાની થતી નથી. ઓકે, જો વિડીયો ગમતો હોય, સારો લાગતો હોય તો બીજા લોકો જોડે શેર કરો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.